સદીની શરૂઆતમાં જે સ્મોલપોક્સ એને આપણે અત્યારે શીતળા તરીકે ઓળખીએ છીએ, એ રોગે ભયંકર તબાહી મચાવી. કેટલા લોકોની આંખો ગઈ, કેટલાના લોકોના ચહેરા બગડ્યા, કેટલા મોત થયા. પણ એ અત્યારે આ રોગ એકદમ નાબૂદ થઈ ગયો છે. એના માટે ડૉક્ટર એડવર્ડ જેનર બહુ સાહસી કદમ ઉઠાવ્યું હતું. એના વિશે એમને આ પ્રેક્ટિસ દરમિયાન એવું જોયું કે જે કાઉપોક્સ નામનો જે નોર્મલ રોગ કહેવાય, જે 6-7 દિવસની પીડા થાય છે, થોડી થોડી હેરાનગીરી થાય છે, પણ એ થયા પછી જે આ સ્મોલપોક્સ નામનો જે ભયંકર રોગ આવે છે શીતળા નામનો, એ થતો નથી અને એની બધી જે આડાઅસરોથી બચી શકાય છે. તો એમને એવું સંશોધન કર્યું. તો એના માટે એક વખત એમને સાહસ કર્યું, એક ડેન્જરસ રિસ્ક લીધું. કે શું કર્યું કે જે કાઉપોક્સ નામનો જે નોર્મલ રોગ હોય છે એના જે પસવાળું રુધિર લીધું અને એક 8 વર્ષના છોકરાના સારા છોકરામાં નાખી દીધું અને એને થોડો તાવ બી આવ્યો, થોડી શરદી ખાંસી જેવા લક્ષણો બી આવ્યા સ્મોલ અને કાઉપોક્સના જે બધા લક્ષણો છે બધા આવ્યા. થોડી હેરાનગીરી થઈ. 7 દિવસ પછી છોકરો સારો થઈ ગયો અને ફરી પાછો સારો થઈ ગયો. પછી એનામાં શું એક ફરી રિસ્ક લીધું કે જે આ સ્મોલપોક્સ ડેન્જરસ રોગ, જે ડિસીઝ થયા પછી બહુ હેરાનગીરી થાય છે, એનું જ સેમ્પલ લીધું અને એ છોકરામાં નાખ્યું. તો એ જે કાઉપોક્સ થયેલા એ છોકરામાં, તો એ છોકરાને પછી એ સ્મોલપોક્સ એટલે ડેન્જર રોગ્સ શીતળા કહીએ આપણે, એ રોગના જંતુઓ નાખ્યા, પણ એમને એ છોકરાને કંઈ પ્રોબ્લેમ થયો નહીં. તો આ પરથી એમને એવું નક્કી કર્યું કે ભાઈ જે કાઉપોક્સ જે એક વખત જે થયા પછી જે સ્મોલપોક્સ થતા નથી, તો થોડી 6-7 દિવસનો નાનો રોગ ભોગવી લેવો સારો પેલા ડેન્જરસ રોગ કરતાં. તો આ રીતે આ વિચારધારણાને લીધે એમને એક થોડી વેક્સિન શોધી કહેવાય, રસીકરણનું શોધ કરી કહેવાય. તો એટલા માટે એમને દુનિયા ફાધર ઓફ વેક્સિનેશન તરીકે ઓળખે છે. અને આ રીતે જેટલી બધી જે અત્યારે વેક્સિન બધી શોધાય છે એ ફક્ત અને ફક્ત ડૉક્ટર એડવર્ડ જેનર અને પેલા જે બાળકે જેને પોતાનું જે શરીર આપ્યું એ બેને જ આભારી છે. તો આ બેને ખરેખર સેલ્યુટ કરવા જોઈએ. ચલો બંધ કરો.